જે પરિવારમાં સંપ નથી તો નુકસાન શું? કયું મોટું નુકસાન? ઘરમાં કુસંપ છે, સંપ નથી, એનું મોટામાં મોટું નુકસાન કયું? તમારી પાસે જુદા જુદા જવાબ આપશો તમે. સૌથી મોટું નુકસાન, જે ઘરમાં, જે પરિવારમાં સંપ ન હોય, આત્મીયતા ન હોય, કુસંપ હોય, મનમેળ ન હોય, સંવાદિતા ના હોય, એ પરિવારમાં ભલે તમારું મકાન, તમારો બંગલો આલીશાન મોટો બંગલો હોય અને અંદર સોનાનું સિંહાસન કરીને મહારાજને પધરાવ્યા હોય, તો પણ મોટામાં મોટું નુકસાન એ છે, એ સિંહાસનમાં, એ મકાનમાં, એ ઘરમાં ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ નિવાસ કરીને રહેતા નથી. ભગવાન ચાલ્યા જાય છે. પરિવારમાં ભગવાનનો વાસ ન રહે, મહારાજ ચાલ્યા જાય. મૂર્તિ છે, મહારાજ નથી. આ નિર્વિવાદ વાત સમજજો. પરિવારમાંથી ભગવાન જતા રહ્યા, આનાથી કયું મોટું નુકસાન? જાનમાંથી વરરાજો ઉતરી જાય, એનાથી કયું મોટું નુકસાન? મોટી ગમે એવી એકની પાછળ 100 મીંડાવાળી ફિગર હોય, એમાંથી એકડો નીકળી જાય, કેટલું મોટું નુકસાન? જેને લઈને આપણે સુખી છીએ, જેને લઈને આપણા લીલા ચહેરા છે, જેને લઈને આપણે હર્યા ભર્યા છીએ, જેને લઈને ગાડીઓ ફેરવીએ છીએ, જેને લઈને બંગલાઓમાં રહીએ છીએ, એ ભગવાન ચાલ્યા ગયા. પરિવારમાંથી મહારાજ ચાલ્યા જાય, શું રહ્યું? સુખ ચાલ્યો ગયો. સુખ, આનંદ, પ્રેમ ભગવાનને લઈને છે. શાંતિ, મહારાજનું સ્વરૂપ જ સ્વયં આનંદ સ્વરૂપ છે. મહારાજનું સ્વરૂપ શાંતિ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એને લઈને શાંતિ ને સુખ છે. અને એ ઘરમાંથી ચાલ્યા ગયા. આ દુઃખ જ્યાં સુધી તમને નહીં થાય કે મારા ઘરમાંથી ભગવાન ચાલ્યા જશે, ત્યાં સુધી આના માટે કોઈ પ્રયત્ન નહીં થાય.